ધ્યાન આપો. હવે શરૂઆત કરીશું આપણે સાયન્સમાં આગળ. તો ગ્રંથિઓ, સૌથી મોટી ગ્રંથિ કઈ છે આપણા શરીરમાં? તો અહીંયા ધ્યાન આપો. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત અથવા લીવરની જો વાત કરીએ, વજન કેટલું હોય છે? તો કે 1.5 થી 2 કિલોનું આનું વજન હોય છે. અને પછી આ છે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ. 2 લાઈન પહેલા ખાસ થઈ ગઈ લીવર માટે. શું લખ્યું આપણે કે વજન કેટલું છે? 1.5 થી 2 કિલો છે અને શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યકૃતની જો વાત કરીએ, થોડું ઘણું આપણે આગળ આને ભણી ગયા છીએ. જેમ કે આપણે વાત કરી હતી કે રક્તકણોનું આની અંદર જઈને અંત બી થાય છે. પછી આપણે વાત કરી હતી કે ફાઇબ્રિનોજન અને હિપેરિન નામક જે પ્રોટીન હોય છે એ બી ક્યાં બને છે? યકૃતમાં. તે રિવાઇઝ કરી લઈએ આપણે. વાત જે કરી હતી કે ફાઇબ્રિનોજન અને હિપેરિન પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય છે? તો યકૃતમાં થતું હોય છે. યકૃતની નીચે આપણે વાત કરી હતી કે એની સપાટી પર પિત્તાશય આવેલું હોય છે, જેમાંથી પિત્તરસ નીકળે છે અને જે પાચન ક્રિયામાં ભાગ લેતો હોય છે. તો એ યકૃતમાં આટલું જ ખાસ થઈ જાય છે. પણ આના નંબર, આના પછીની જે ગ્રંથિ છે આપણી, નામ છે સ્વાદુપિંડ. શું નામ છે? સ્વાદુપિંડ. આની જો વાત કરવી હોય તો કે શરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ છે. આપણા શરીરમાં બીજા નંબરની સૌથી મોટી છે આ સ્વાદુપિંડ. સ્વાદુપિંડ કેમ ખાસ થઈ જાય છે? એક તો આપણે વાત કરી હતી પાચન તંત્રમાં કે આમાંથી સ્વાદુ રસ નીકળે છે કે જેના દ્વારા પાચન ક્રિયા પૂર્ણ થાય છે. પણ એના સિવાય બી જે સ્વાદુપિંડ છે એ સ્ત્રાવ કરે છે. શાનું કરે છે? તો ઇન્સ્યુલિન. શું આવશે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કોણ કરે છે? સ્વાદુપિંડ. શું કાર્ય કરે છે આ ઇન્સ્યુલિન? તો કે પાચન પછી જે ગ્લુકોઝ બને છે, ગ્લુકોઝનું શું કરે છે? આ ગ્લાયકોઝમાં રૂપાંતરણ શું કરે છે? ગ્લુકોઝનું ગ્લાયકોઝ કરે છે. પછી આ ગ્લાયકોઝ જે છે એ જાય છે કર્ણાભ સૂત્રમાં પાચન ક્રિયા થવા માટે. તો આવી રીતના ગ્લુકોઝનું ગ્લાયકોઝ કરે છે. હવે માની લો કે ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ગ્લુકોઝનું ગ્લાયકોઝ થશે નહીં. મતલબ શરીરમાં ગ્લુકોઝની માત્રા વધી જશે. લખીશું આપણે કે ઇન્સ્યુલિનની જો ઉણપ થાય, લોહીમાં ગ્લુકોઝમાં શર્કરા, લોહીમાં સુગર જે કહીએ આપણે, શર્કરા કહું ની માત્રા વધી જવાથી કયો રોગ થાય છે? ડાયાબિટીસ, મધુપ્રમેહ. શું કહેવાય છે આને? મધુપ્રમેહ કહેવાય છે. ડાયાબિટીસ કે જેમાં લોહીમાં મીઠાનું પ્રમાણ, મતલબ સુગર જે કહીએ આપણે, એનું પ્રમાણ વધી જાય છે, શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને એનાથી ડાયાબિટીસ થાય છે આપણને. તો અહીંયા આપણે વાત કરીએ સ્વાદુપિંડની. ઇન્સ્યુલિનને લાગતો પ્રશ્ન અહીંયા ખાસ પૂછાય છે. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બી આવે છે. શોધ કોણે કરી? મતલબ કૃત્રિમ ઇન્સ્યુલિન ની શોધ કોણે કરી છે અહીંયા? તો બેટિંગ એન્ડ બેસ્ટ. કોણે કરી છે?
આમના દ્વારા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની શોધ કરવામાં આવી છે કે જો ઉણપ હોય આપણા શરીરમાં ઇન્સ્યુલિનની તો ઇન્જેક્શન આપવામાં આવે છે. કયું ઓપ્શન કયા કયા છે? હમ. ભારતનું ભૂગોળ તો રિવાઇઝ કર્યું નથી. તેલંગાણા હોઈ શકે છે. નિઝામ હૈદરાબાદના શાસક હતા. ચાન્સીસ તો તેલંગાણા છે. ચલો, કયો પેપર હતું? તો યકૃતની વાત કરી અને વાત કરી આપણે સ્વાદુ પિંડની. આ ટોપ 2 છે ગ્રંથિઓમાં. ગ્રંથિ શું કરે છે? તો ગ્રંથિ કંઈક ના કંઈક સ્ત્રાવ કરે છે રસનું. એન્ઝાઇમ કહેવાય છે અને ઉત્સેચક કહેવાય છે. આ બે ખાસ થઈ ગઈ. આ બે સિવાય જે આપણે કરવાની છે હવે એમને કહેવાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. અંતઃસ્ત્રાવ એટલે હાર્મોન્સ આપણા. શું કહેવાય છે આને? હાર્મોન્સ. આ શું પાડે છે બહાર? તો ઉત્સેચક રસ. જ્યારે આ શું કરે છે? તો હાર્મોન્સ માટે જવાબદાર છે. અને આમાં સૌથી ખાસ થઈ જાય છે નંબર 1 જો વાત કરવી હોય આપણે તો પિચ્યુટરી ગ્રંથિ. કઈ આવશે સૌથી પહેલા? આને કહેવાય છે મહાગ્રંથિ. શું કહેવાય છે? મહાગ્રંથિ અથવા માસ્ટર ગ્રંથિ કહેવાય છે આને. ક્યાં આવેલું છે આ પિચ્યુટરી ગ્રંથિ? તો મગજમાં. ક્યાં આવેલી હોય છે? મગજના આગળના ભાગમાં આવેલી હોય છે. પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો મગજમાં આવેલી હોય છે. શું કાર્ય કરે છે? તો આ જીએચ નો સ્ત્રાવ કરે છે. જીએચ ગ્રોથ હાર્મોન્સ જે કહેવાય છે. શું કરે છે એનું? જો સ્ત્રાવ બરાબર હોય તો હાઈટ વધારે હોય છે. જો આની ઉણપ રહી ગઈ હોય તો હાઈટ ઓછી રહી જાય છે. તો જે કદ વધે છે આપણું, ઊંચાઈ વધે છે, ગ્રોથ હાર્મોન્સ એના માટે જવાબદાર કોણ છે? પિચ્યુટરી ગ્રંથિ. પછી જો વાત કરીએ તો નંબર 2 પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ આ બી ક્યાં આવેલી હોય છે? ક્યાં આવેલી હોય છે? તો મગજમાં. ક્યાં આવેલી હોય છે? આ બી મગજમાં જ છે. પિનિયલ ગ્રંથિ શું કરે છે? તો પિનિયલ ગ્રંથિ ખાસ યાદ રાખજો મનુષ્યમાં શું હોય છે? નિષ્ક્રિય. શું હોય છે? પણ સક્રિય હોય તો કે દેડકામાં સક્રિય હોય છે. માટે દેડકો શું કરી શકે? સમાધિ લઈ શકે. અહીંયા જે વાત કરીએ આપણે કે ભાઈ દેડકો છે, દેડકામાં શું હોય છે? આ સક્રિય હોય છે. દેડકો આપણને ખબર છે કે ભાઈ જ્યારે વર્ષા ઋતુ આવતી હોય ત્યારે જે બહાર આવતા હોય છે. એના સિવાય તો જમીનની નીચે જ રહેતા હોય છે. નીચે રહે અને સમાધિ કહેવાય છે. દેડકામાં સક્રિય હોય છે માટે સમાધિ લઈ શકે છે. મનુષ્યમાં છે પણ સક્રિય થઈ ગયા તો અમે આમ સંત બાબા થઈ જાય છે. તમે જો સમાધિ લે છે પછી પાછા બહાર બી આવી જાય છે. તો એમનામાં શું છે કે શક્તિ વક્તિ વધે કંઈક થતું હશે તો નિષ્ક્રિય એ સક્રિય થઈ જાય છે. સમાધિમાંથી જીવતા હોય છે. નંબર 3 છે થાઇરોઇડ ગ્રંથિ. લખી શકાય કે ભાઈ સૌથી મોટી કઈ ગ્રંથિ છે? આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સૌથી નાની કઈ છે? તો પિનિયલ છે. અંતઃસ્ત્રાવીમાં ખાલી હાર્મોન્સનું વહન કરે છે. એમાં થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો ગળામાં. ક્યાં આવેલી હોય છે? ગળામાં સ્વર પેટી પાસે આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ શું કરે છે?
થાઇરોક્સિનનું શું કરે છે? સ્ત્રાવ. કોનો સ્ત્રાવ કરે છે આ? થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે. હવે આપણે આ યાદ રાખવું પડશે. અને એના સિવાય જો વાત કરીએ આપણે થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન જે સ્ત્રાવ છે શાનાથી બનેલો હોય છે? તો આયોડિનથી. જો આયોડિનની ઓળપ થઈ જાય તો થાઇરોક્સિન સ્ત્રાવ બનશે, આ હાર્મોન્સ બનશે નહીં. અને એના પછી થાઇરોઇડ ગ્રંથિ શું થઈ જાય છે? પાકી જાય છે, ગાંઠ થઈ જાય છે એમાં. થાઇરોક્સિનમાં શું હોય છે? આયોડિન. હવે આયોડિનની જો ઓળપ હોય, ઓળપથી શું થશે? રોગ કયો થશે આપણને? તો ગોઈટર અથવા કંઠમાળ. કયો રોગ થશે? ગોઈટર અથવા કંઠમાળ, કે જેમાં ગળામાં એક સૂજન આવી જાય છે, ગાંઠ જેવી થઈ જાય છે. તો અહીંયા બે રોગ આપણે ખાસ વાત કરી છે. ડાયાબિટીસ છે અહીંયા, મધુપ્રમેહ, અને એક આપણે વાત કરી ગોઈટર રોગની. આ બે રોગ અહીંયા મોટા છે થોડાક. આગળ જોઈએ આપણે તો નંબર 4 છે પેરાથાઇરોઇડ. પેરાથાઇરોઇડ આવી ક્યાં આવેલી હોય છે? તો ગળામાં. શું કરે છે આ? તો પેરા થાઇરોક્સિન શું કરે છે? આપણામાં સ્ત્રાવ કરે છે. અને એની સાથે આ સ્ત્રાવ શું કરે છે? તો લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું શું કરે છે? પ્રમાણ જાળવી રાખે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ ગળામાં જ આવેલી હોય છે અને નીચેની તરફ પેરાથાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે. આ શું કરે છે? તો લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ જાળવી રાખે છે. નંબર 5 વાત કરીએ આપણે, ચલો હા, એડ્રિનલ ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? હવે અહીંયા આ ગ્રંથિ ખાસ થઈ જાય છે, એડ્રિનલ ગ્રંથિ. આને કહેવાય છે કટોકટી સમયની ગ્રંથિ. શું કહેવાય છે આને? કટોકટી સમયની ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો કિડનીની ઉપર શંકુ આકારે, મતલબ એક જોડ આવેલી હોય છે. બે કિડની છે આપણી પાસે, બંનેની ઉપર એક એક આવેલી હોય છે શંકુ આકારે. શું કહેવાય છે? અને કટોકટી સમયની ગ્રંથિ કહેવાય છે. કારણ કે આના જે હાર્મોન્સ આવે છે, એડ્રિનિયલ હાર્મોન્સ, આ જે હાર્મોન્સ છે એ કેવા હોય છે? તો કે ફાઇટ ઓર ફ્લાઇટ જેવી માનસિકતાના હોય છે. કરો યા ભાગો. એટલે જ્યારે આપણને બહુ વધારે આમ ગુસ્સો આવતો હોય, બહુ વધારે અતિશય, ત્યારે આ હાર્મોન્સ બહાર પાડે છે એડ્રિનલ ગ્રંથિ. બહુ વધારે ભૂખ લાગી હોય, ક્લિયર, આ હાર્મોન્સ કેવા છે? લડશે કાં તો પછી ભાગી જશે, આર પારનું ગેમ થાય છે એવા હાર્મોન્સ છે. શું કહેવાય છે આને? કટોકટી સમયની ગ્રંથિ બી કહેવાય છે. તો આ ગ્રંથિ અહીંયા ખાસ થઈ જાય છે. રિવાઇઝ કરીએ આપણે તો આને શું કહેવાય છે? કટોકટી સમયની ગ્રંથિ. કિડનીની ઉપર શંકુ આકારે આવેલી હોય છે. કયા હાર્મોન્સ બહાર પાડે છે? તો એડ્રિનલ. ફાઇટ ઓર ફ્લાઇટ. કેવા છે આ હાર્મોન્સ? ની માનસિકતા ધરાવે છે અથવા લાક્ષણિકતા ધરાવે છે. એના પછી વાત કરીએ તો નંબર 6 છે શુક્રપિંડ. બોલો, શામાં હોય છે આ? પુરુષોમાં. તો પુરુષોમાં હોય છે આ જાતીય વિકાસ અને જાતીય ગૌણ લક્ષણો માટે જવાબદાર છે.
જેમ કે દાઢી વગેરે આવે છે, આ વસ્તુ જે અલગ પડે છે મહિલાઓ કરતાં પુરુષોમાં, એના માટે જવાબદાર કોણ છે? શુક્રપિંડ સાથે જાતીય વિકાસ જે પ્રજનન ક્ષમતા માટે આવે છે, શુક્રપિંડ એના માટે બી આ જવાબદાર છે. હાર્મોન શાનું સ્ત્રાવ કરે છે? આ ટેસ્ટેસ્ટેરોન. કોનું સ્ત્રાવ કરે છે? ટેસ્ટેસ્ટેરોન. આવી રીતના જ લાસ્ટમાં જો વાત કરવી હોય તો અંડપિંડ બી છે. આના માટે શું યાદ રાખીશું આપણે કે મહિલાઓમાં જાતીય વિકાસ અને ગૌણ જાતીય લક્ષણો માટે શું છે? આ જવાબદાર છે. શાનું સ્ત્રાવ કરે છે? ઈસ્ટ્રેજોન. ચલો લખી લઈએ. એક છે પ્રોજેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન. બેનું સ્ત્રાવ કરે છે. કયા કયા છે? તો પ્રોજેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન. ઈસ્ટેરોન બરાબર છે. ઈસ્ટ્રોજન. તો અહીંયા જો વાત કરીએ, આપણે રિવાઇઝ કરીએ, આ છે ગ્રંથિઓ અને આ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. ખાસ ખાસ કઈ છે આમાંથી? તો એક પિટ્યુટરી ખાસ થઈ જાય છે. કેમ? તો કે મહાગ્રંથિ કહેવાય છે, માસ્ટર ગ્રંથિ કહેવાય છે. ક્યાં આવેલું હશે? મગજમાં. શું કરે છે? આ તો જીએચ હાર્મોન્સનો સ્ત્રાવ કરે છે, જે ગ્રોથ માટે જવાબદાર છે. પિનિયલ ગ્રંથિમાં કંઈ ખાસ પ્રશ્ન બનતો નથી, ખાલી લખી શકાય કે આ શું છે? સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સૌથી મોટી કઈ છે? તો થાઇરોઇડ ગ્રંથિ. અહીંયા રોગ ખાસ થઈ જાય છે, ગોઈટર. અને પછી એડ્રિનલમાં કે આ કટોકટી સમયની ગ્રંથિ છે અને આના જે હાર્મોન્સ છે એ અહીંયા ખાસ થઈ જાય છે. કરો યા લડો યા ભાગોની માનસિકતા ધરાવે છે. પછી આ લાસ્ટના બે, આમાં હાર્મોન્સ અને ગ્રંથિ સામ સામે જોડણી જોડોમાં જનરલી પૂછાતી હોય છે. ક્લિયર? કે ગ્રંથિ આપેલી હશે, સામેના હાર્મોન્સ આપેલા હશે. ચલો આમાં આટલું છે. કેમ? આના પછીનો જે ટોપિક છે એમાં આપણે વાત કરીશું પોષક દ્રવ્યોની અથવા ખોરાકના અહીંયા રાખીશું આપણે ખોરાકના જે પોષક ઘટકો છે એમની વાત કરીશું. એમાં સૌથી પહેલા જે ખાસ થઈ જાય છે એ છે પ્રોટીન. કોની વાત કરીશું આપણે? પ્રોટીનની. પ્રોટીનની જો વાત કરીએ તો શાના બનેલા હોય છે પ્રોટીન? તો આ બનેલા હોય છે 20 પ્રકારના એમિનો એસિડમાંથી. શામાંથી બનેલા હોય છે? એમિનો એસિડ શામાંથી મળે છે આપણને? તો ખોરાકમાંથી. 20 પ્રકારના જે છે એમાંથી ભાગલા પડી જાય છે કે 10 પ્રકારના ક્યાંથી મળે છે આપણને? ખોરાકમાંથી. અને બીજા 10 પ્રકાર ક્યાંથી મળે છે? એ શરીર સ્વયં બનાવે છે.
તો આવી રીતના 20 પ્રકારના એમિનો એસિડથી બનેલો હોય છે આપણો પ્રોટીન. પ્રોટીન માટે આપણે વાત કરી હતી. પાચન કયો સૂચક કરે છે? કોણ કરે છે આનું પાચન શરીરમાં? કોણ કરે છે પાચન? લખ્યું તો આપણે કે ટ્રિપ્સિન. ઉત્સેચક શું કરે છે આનું? પાચન કરે છે. હવે પ્રોટીનની વાત કરતા હોઈએ તો કે શામાંથી મળે છે આપણને? પ્રોટીન શામાંથી મળશે? દૂધ છે, ઈંડા છે, દૂધ, ઈંડા, માંસ. પણ અહીંયા સૌથી વધુ શામાંથી મળે છે આપણને? કઠોળ બી અહીંયા આવી જશે. કઠોળના બધા જ પ્રકાર આવી જશે, પણ સૌથી વધુ મળે છે આપણને સોયાબીનમાંથી. શામાંથી મળે છે? અહીંયાથી સૌથી વધુ માત્રામાં આપણને મળી આવે છે પ્રોટીન. હવે જો પ્રોટીનની ઉણપ હોય તો શું થાય? બે રોગ જાણીતા છે. એક છે મરાસમસ અને એક છે ક્વાશિયોર. બંને રોગ જે છે ક્યાં જોવા મળે છે? તો નાના બાળકમાં. ક્વાશિયોરમાં શું હોય છે? તો પેટ એકદમ ફૂલી જાય છે, એકદમ દડા જેવો થઈ જાય છે, ગોલ ગોલ અલગ દેખાશે. મરાસમસમાં શું થાય છે? તો એકદમ પાતળો થઈ જાય છે, એકદમ હાડકાઓ દેખાશે બાળકના બહાર, એકદમ પાતળો થઈ જાય છે. તો બંને રોગ પ્રોટીનની ઉણપથી થાય છે. કારણ કે જો ખોરાકમાં પ્રોટીન ઉણપ હોય તો એમિનો એસિડ બરાબર ના બને. એમિનો એસિડ ના બને હોય તો પછી પ્રોટીન નહીં બને, તો પછી ન્યુક્લિક એસિડ બનતો નથી, તો ડીએનએ બરાબર બનતો નથી. પ્રોટીન કનેક્ટેડ છે ડીએનએ સાથે. એટલા માટે પછી આ બાળકોમાં જો નાનપણમાં ઉણપ રહી ગઈ હોય પ્રોટીનની, તો આવા મોટા રોગ થઈ જતા હોય છે. બંને જ રોગ ક્યાં જોવા મળે છે આપણને? તો નાના બાળકમાં. તો આ છે પ્રોટીનનું કાર્ય. શું કરે છે? કાર્ય શું કરશે હવે પ્રોટીન? કાર્ય શું કરે છે? તો શરીરને મજબૂતી આપે છે. ક્લિયર? મજબૂતાઈ આપે છે આપણા શરીરને. વિકાસ મતલબ લખી શકાય પ્રોપર શબ્દોમાં કે શરીરના યોગ્ય વિકાસ માટે જવાબદાર છે. ક્લિયર? જો સારી એવી માત્રામાં હોય તો વિકાસ યોગ્ય થશે. બાકી ઉણપ હશે તો આપણે ઉપર જોયા કે આવા રોગ આપણને થઈ શકે છે. નંબર 2, કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત બી કહેવાય છે આને. કાર્બોહાઈડ્રેટની વાત કરીએ આપણે, શામાંથી મળે છે? સૌથી પહેલા ધાન્ય પદાર્થ તમે લો તો એમાં મોસ્ટલી આપણને મળતો હોય છે. પછી દૂધ વગેરે તો છે જ. ધાન્ય પદાર્થોમાંથી સૌથી વધુ મળે છે. કાર્ય શું કરે છે? કેમ શાના માટે જવાબદાર છે? તો શરીરને ઉર્જા પૂરી પાડે છે. કહેવાય છે કે 70 થી 75% ઉર્જા ક્યાંથી મળે છે આપણને? કાર્બોહાઈડ્રેટમાંથી. ક્લિયર? તો સૌથી વધુ ઉર્જા કોણ આપે છે આપણને? કાર્બોહાઈડ્રેટ. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટના વિઘટનથી કેટલી ઉર્જા મળે છે આપણને? તો લગભગ 4.6 કિલો કેલેરી. કેટલી મળે છે? 4.6 કિલો કેલરી જેટલી આપણને ઉર્જા મળી આવે છે જો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ શરીરને મળી ગયો હોય તો. કાર્બોહાઈડ્રેટ કાર્ય તો આપણે જોયું શરીરને ઉર્જા આપે છે.
ક્યાંથી મળશે આપણને? તો વાત કરી કે ભાઈ ધાન્ય પદાર્થોમાંથી. ચોખા છે, ઘઉં છે, બાજરી છે, જવ છે, જુવાર છે, આ બધામાંથી આપણને મળતો હોય છે. ઉણપ રહી ગઈ હોય તો શું થશે? તો કે અશક્તિ આવે, કારણ કે આજ આપણને શક્તિ પૂરી પાડે છે. ક્લિયર? તો ઉણપ હશે તો અશક્તિ આવે છે. આ છે કાર્બોહાઈડ્રેટ. આનો જ એક પ્રકાર શું હોય છે? સ્ટાર્ચ. સ્ટાર્ચની આપણે પાચન તંત્રમાં વાત કરી હતી. કાર્બોહાઈડ્રેટનું પાચન કોણ કરે છે? કયું સૂચક હતું? બોલો. તો લખ્યું હતું આપણે, નામ હતું અમાઇલેજ. શું નામ હતું? અમાઇલેજ ઉત્સેચક દ્વારા આનું પાચન થાય છે. નંબર 3, ચરબી. મતલબ વસા જે કહીએ આપણે, ખોરાકમાં ચરબી શું કરે છે? ચરબી કાર્ય એક તો લખી શકાય કે આ બી શું કરે છે? શરીરને ઉર્જા આપે છે. કેટલી આપે છે? 20 થી 25%. બાકી તો ચરબી આપણને ખબર છે શરીરનો સૌથી મોટો અંગ છે, જે લખ્યું હતું આપણે. તો ચરબી ની જો વાત કરીએ આપણે, બોલો ક્યાંથી મળે છે આપણને આ ચરબી? તેલીય પદાર્થોમાંથી મળી આવે છે. અને હવે જો વાત કરીએ આપણે ચરબીની, તો આનું પાચન ક્યાં પૂરું થાય છે? તો કણાભ સૂત્રમાં જઈને. ક્યાં થાય છે આનું પાચન? ચરબીનું પાચન કણાભ સૂત્રમાં થાય છે. શાની બનેલી છે આ ચરબી? તો ફેટી એસિડ પ્લસ આપણે લખ્યું હતું ગ્લિસરોલ. આવી રીતના કાર્બોહાઈડ્રેટ શાનો બનેલો હોય છે? ક્લિયર? મતલબ વિઘટન થાય એનું. પ્રોટીનનું વિઘટન થાય, શું મળે છે આપણને? તો એમિનો એસિડ, જે આપણે લખ્યું હતું. કાર્બોહાઈડ્રેટનું વિઘટન થાય, પાચન થઈ જાય, શું મળશે આપણને? ગ્લુકોઝ. અને ગ્લુકોઝ શરીરના માટે જરૂરી છે. જ્યારે આપણને અશક્તિ આવી ગઈ ત્યારે ડૉક્ટર શું કરે છે? ગ્લુકોઝનો બાટલો ચડાવે છે. કારણ કે આપણે યોગ્ય રીતે કાર્બોહાઈડ્રેટ મતલબ ધાન્ય પદાર્થો લીધા નથી. ચરબી, આનું વિઘટન થાય, શું બનશે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. પાચન ક્યાં થાય છે આનું? કણાભ સૂત્રમાં થાય છે. શરીરને શું કરે છે? આ ઉર્જા આપે છે. ચલો આની ઉણપ હોય તો શું થશે? હવે ઉણપ તો ઠીક છે, પણ જો વધી જાય તો તકલીફ થઈ જાય છે. અહીંયા વધવાથી શું થશે? વધવાથી આપણે વાત કરી હતી કોલેસ્ટ્રોલ. શું થાય છે? ખોરાકમાં, ફરીથી લખીએ આપણે, રિવાઇઝ કરીએ. ખોરાકમાં ચરબીની માત્રા વધવાથી શું થાય છે? કોલેસ્ટ્રોલ ધમનીને શું કરે છે? બ્લોક કરે છે, અને પછી હાર્ટ અટેકના ચાન્સીસ વધી જાય છે. ચરબી આ છે. નંબર 4 છે આપણો પાણી. ચલો પાણી શાનો બનેલો હોય છે? મતલબ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજનનો બનેલો હોય છે. H2O લખીએ આપણે. કહેવાય છે કે શરીરમાં 65 થી 70% ભાગમાં શું હોય છે? પાણી. શરીરના 65 થી 70% ભાગમાં શું છે? પાણી. આટલા ટકા તો પાણી આવેલું હોય છે. પાણી શું કરે છે આપણને? પાણી તો ઘણા બધા કાર્યો છે. શરીરની અંદર જે બી ક્રિયાઓ થાય છે એના માટે પાણી જરૂરી છે. અને જો વાત કરીએ આની ઉણપ હોય તો શું થઈ જાય છે?
હાઇડ્રેશન થઈ જાય છે આપણને. પાણીમાંના સિવાય તો આપણે નામ સાંભળ્યું હશે કે પાણી, કયો પાણી પીવું જોઈએ કયો નહીં પીવું જોઈએ. તો એના માટે આવે છે શુદ્ધ પાણીની વ્યાખ્યા જોઈએ આપણે. શુદ્ધ પાણી કહેવાય છે કે જે પીવાલાયક પાણી હોય છે, અથવા લખીએ આપણે પીવાલાયક, કેવો હોય છે તો 50 ppm નો. કેટલો હોવો જોઈએ? 50 ppm નો. પ્રશ્ન એ છે કે આ ppm એટલે શું? તો પાર્ટ્સ પર મિલિયન. શું છે પાર્ટ્સ પર મિલિયન? તો છાર માપવાનો એક એકમ છે. પાણીમાં છાર હોય એનું માપનનું એકમ છે. હવે આ તો એકમ છે, સાધન કયું? છાર માપવાનો એકમ તો આપણે જોઈ ગયા, કયો છે? પાર્ટ્સ પર મિલિયન ppm. પણ છાર માપવાનું સાધન કયું? કયો આવશે? કયો આવશે? DTS. DTS. Dissolve total solid. Dissolve total solid. આવું છે ફૂલ ફોર્મ આનું. DDS. TDS. હા ઓકે, આગળ પાછળ લાગે જ છે. TDS. યસ. શું આવશે? તો ટોટલ ડિઝોલ્વ સોલિડ. TDS મીટર અહીંયા ખાસ થઈ જાય છે. આ શું કરે છે તો છાર માપે છે. છાર માપે છે આ, પણ એકમ કયો છે? પાર્ટ્સ પર મિલિયન. પીવાલાયક પાણી કેટલું હોવું જોઈએ? પણ અહીંયા જો પાણીની પીએચ આ છે એકદમ પ્યોર, એકદમ શુદ્ધ પાણી છે, પણ આના કરતાં વધારે પીતા હોઈએ આપણે. પણ જ્યારે પાણીની ppm, પાણીમાં છારનું પ્રમાણ કેટલું થઈ જાય? 500 ppm, ત્યારે પીવા માટે યોગ્ય નથી, હાનિકારક છે. પછી આજે 500 જે ઉપર જાય તો 50 સ્ટાન્ડર્ડ છે. આ છે પાણીમાં આદર્શ છારની માત્રા છે. આદર્શ પાણી કહેવાય. શું કહેવાય? લખી લે આપણે અહીંયા પીવાલાયક અથવા આદર્શ પાણી. પણ ppm તો આના કરતાં વધારે જ હોય છે આપણા પાણીમાં. 500 થી વધારે હોય ત્યારે પછી આ નુકસાનદાયક થઈ જાય છે આપણા હેલ્થ માટે. આના પછી વાત કરીશું આપણે ખનિજોની. ખનિજ જેમ કે આપણે શરૂઆત કરીએ કેલ્શિયમથી. કેલ્શિયમ અને ફોસ્ફરસ એક સાથે લઈ લઈએ. શું કરે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ? કેલ્શિયમ અને ફોસ્ફરસ ખનિજ જે છે એ શું કરે છે આપણા શરીર માટે? તો દાંત અને હાડકાની મજબૂતાઈ માટે શું છે આ? જવાબદાર છે. ક્લિયર? કેલ્શિયમ અને ફોસ્ફરસ. નંબર 2 આવી રીતના જ વાત કરીશું આપણે આયર્નની. લો કહેવાય છે. આયર્નની જો વાત કરીએ, શાના માટે જવાબદાર છે આ? વાત કરી છે આપણે અગાઉ કે લોહીમાં હિમોગ્લોબિન ની માત્રા માટે શું છે આ? કોના માટે જવાબદાર છે આ? હિમોગ્લોબિન માટે જવાબદાર છે. આ છે આયર્ન. જોડપ હોય તો આપણને ખબર છે કયો રોગ થશે અહીંયા? ઉપર જોડપ હોય તો દાંત અને હાડકાં નબળા પડી જાય છે. અહીંયા જોડપ હોય તો હા, આરબીસી ઓછા થઈ જશે. કયો રોગ હતો પછી? તો આપણે વાત કરી હતી પાંડુ રોગ અથવા એનિમિયા.
એ આપણે અગાઉ લખી ગયા છે. પછી નંબર 3 અહીંયા વાત કરી શકાય આયોડિનની. આયોડિન બોલો શાના માટે જવાબદાર છે? આયોડિન તો આયોડિન નામ કંઈ ખાસ આપ કહી ના શકાય, પણ જો આયોડિનની ઉણપ હોય તો થાયરોક્સિન એ જે હાર્મોન્સ છે એની માત્રા ઘટી જાય છે, તો પછી ગળામાં તકલીફ આવી શકે છે. તો આયોડિનનું કાર્ય શું છે? આપણે જે વાત કરી હતી, કઈ ગ્રંથિમાં વાત કરી હતી આની? તો થાઇરોઇડ. આનું જે સ્ત્રાવ કરે છે, આ કોનું સ્ત્રાવ કરતી હતી? થાયરોક્સિન. અને હવે જો આયોડિનની માત્રા ઘટી ગઈ હોય તો થાયરોક્સિન જે છે એની માત્રા ઓછી થઈ જશે અને પછી થાઇરોઇડ ગ્રંથિ પાકી જાય છે. થાઇરોક્સિનમાં શું હોય છે? તો આયોડિન હોય છે. હવે જો આયોડિનની ઉણપ હોય મોટું લખીએ આપણે, આયોડિન ની ઉણપથી શું થાય છે? આ જે ગ્રંથિ છે આપણી થાઇરોઇડ ગ્રંથિ, એમાં ગાંઠ પડી જાય છે. અને રોગ તો આપણે વાત કરી, કયો રોગ થાય છે પછી? ગોઈટર અથવા કંઠમાળ રોગ આપણને પછી થઈ જતો હોય છે. તો આ 3 આપણે ખાસ અહીંયા વાત કરી. એના પછી વાત કરીશું આપણે આગળ સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કોબાલ્ટ છે, એ બધાની. એક મિનિટ. બોલો આરઓ નું ફૂલ ફોર્મ બોલો. આર ઓ છે આપણી પાસે, આરઓ પ્લાન્ટ. બોલો. તો રિવર્સ ઓસ્મોસિસ શું કહેવાય છે આને? ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ આરઓ નું ફૂલ ફોર્મ છે, જેના દ્વારા પાણીને શું કરવામાં આવે છે? ફિલ્ટર મતલબ શુદ્ધ કરવામાં આવે છે. ખનિજોમાં જો આગળ વાત કરીએ આપણે તો
સોડિયમ શું કરે છે તો લોહીનું દબાણ જાળવી રાખવા માટે શું છે આ જવાબદાર. ક્લોરીન માટે શું આવશે? તો આને યાદ રાખો ખાસ. સોડિયમ માટે શું આવશે? તો કે લોહીનું દબાણ જાળવી રાખે છે. ક્લોરીન કે ભાઈ પાચન ક્રિયા ને શું કરે છે આ તો થોડુંક સ્મૂથ કરે છે, મતલબ ક્રિયાને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે જવાબદાર છે. સહેલાઈથી પાચન ક્રિયા પૂરી થઈ જવાના માટે જવાબદાર છે. તો પાચન ક્રિયા સાથે જોડાયેલો છે આપણે ક્લોરીન. મેગ્નેશિયમ શું કરે છે અહીંયા? તો કે આપણે જે સ્નાયુ હોય છે, આપણને ખબર છે કે સંકોચાય છે, પછી વિસ્તરણ બી આવે છે એની અંદર. ક્લિયર? ખેંચાય છે. અને તો એ જે સ્નાયુનું હલનચલન છે કોના કંટ્રોલમાં છે? સ્નાયુઓના હલનચલન માટે શું છે આ તો જવાબદાર છે. ક્લિયર? તો આટલા આપણે કરવાના હોય છે ખનિજોમાં ખાસ રીતે. અને આના પછી પોષક ઘટકોમાં જ જે 5 તો આપણે જોયા, છઠ્ઠો આવે છે વિટામિન. શું આવશે હવે? ચલો બોલો, વિટામિનની શોધ કોણે કરી? વિટામિનની શોધ કોણે કરી હતી? ગેલેલિયો. વિટામિન સી ફંગ કોણ છે અહીંયા? સી ફંગ દ્વારા વિટામિનની અહીંયા શોધ થઈ છે. અને વિટામિનની જો વાત કરીએ, શું કરે છે વિટામિન? તો થોડાક વન લાઇનર પ્રશ્ન કે ભાઈ વિટામિન શરીરને ઉર્જા આપતા નથી. પછી વિટામિનની જો વાત કરીએ આપણે તો અહીંયા જે ખાસ છે વિટામિન 2 પ્રકારના હોય છે. કયા કયા હોય છે? એક પાણીમાં ઘુલનશીલ હોય છે, મતલબ પાણીમાં દ્રાવ્ય. અને એક હોય છે આપણા કે ચરબીમાં ઘુલનશીલ. પાણીમાં દ્રાવ્ય હોય, પાણીમાં ઘુલી જતા હોય એવા કયા? તો વિટામિન બી અને વિટામિન સી. ચરબીમાં ઘુલનશીલ હોય એવા કેવા? તો આના સિવાયના બધા જ એ, બી, પછી કયો આવશે? ડી, કે, ઈ. આ બધા કેવા છે? ચરબીમાં ઘુલે છે જઈને. શું? ડી બંનેમાં આવે છે, પણ કન્ફ્યુઝ ના થતા. ક્લિયર? બંનેમાં આવે છે. તો અહીંયા જ આપણે વાત કરી પાણીમાં ઘુલનશીલ કયા છે? બીસીડી. ચરબીમાં કયા છે? તેના સિવાયના ડી બંનેમાં આવે છે. હવે જો વાત કરીએ આપણે વિટામિન માં આગળ તો કે ભાઈ ખોરાકને ગરમ કરતા શું થાય છે? વિટામિન સી નષ્ટ થાય. શું થાય? ખોરાકને જો આપણે ગરમ કરીએ તો એમાં જે વિટામિન સી હોય એ શું થઈ જાય છે? અહીંયા નષ્ટ થઈ જાય છે. વિટામિન સી શાના માટે જવાબદાર છે? તો વિટામિન સી માટે લખાય છે કે આ રોગ પ્રતિકારક ક્ષમતા માટે
જવાબદાર છે. આવી રીતના વાત જો કરવી આપણે વિટામિન ડી ની, તો શું લખી શકાય? વિટામિન ડી ક્યાંથી મળે છે આપણને? તો વિટામિન ડી અને વિટામિન કે નું નિર્માણ શરીરમાં જ થાય છે. તો ડી અને કે શરીર પોતે બનાવી લે છે, એટલે જેમ કે સૂર્યપ્રકાશ વગેરે. વિટામિન ડી આપણને ખબર છે. તો ડી કે એ શરીર પોતે બનાવે છે. વિટામિન ડી ખાસ થઈ ગયું ક્યાંથી મળે છે આપણને? તો વિટામિન ડી ક્યાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી. શાના માટે જવાબદાર છે આ? તો હાડકાની મજબૂતાઈ માટે. તમે જોતા હશો કે નાનો બાળક હોય તો સવારની તાપમાં એને માલિશ વગેરે કરવામાં આવે છે, એકદમ નાનો બાળક હોય ત્યારે. કારણ કે સૂર્યપ્રકાશમાંથી શું મળે છે આપણને? વિટામિન ડી, જે હાડકાની મજબૂતાઈ માટે અહીંયા ખાસ થઈ જાય છે. પછી વિટામિન ડી માં વિટામિન કે માટે એક લાઈન છે કે વિટામિન કે યકૃતને લાગતા રોગો માટે બી જવાબદાર છે. વિટામિન કે આ નામ પહેલા બી આવ્યો હતો કે વિટામિન કે દ્વારા જ યકૃતમાં શું બને છે? ફાઇબ્રિનોજન નામક પ્રોટીન. ક્લિયર? પછી વિટામિન વાત કરીએ આપણે ઈ ની, તો આ શરીરની સુંદરતા માટે જવાબદાર છે. તો આવા થોડાક અલગથી પ્રશ્નો છે વિટામિન માટે. હવે આના સિવાયનું જે છે એના માટે આપણે ટેબલ બનાવીશું કે જેમાં વિટામિન હશે, એનું રાસાયણિક નામ, પછી કે સૌથી વધુ ક્યાંથી મળે છે આપણને, અને પછી કે રોગ જોડપ હોય વિટામિનની તો રોગ ક્યાંથી કયો થાય છે આપણને. બનાવી અહીંયા નીચે તો આ સેટ રાખીએ. સિરિયલ નંબર છે, પછી વિટામિનનું નામ છે, પછી એનો રાસાયણિક નામ લખીશું આપણે, અને સૌથી વધુ જો કોઈ હશે ખાસ કે આમાંથી વધારે મળે છે એ લખીશું, અને અહીંયા આવશે કે એના ઓળખથી થતા રોગ. એક શોર્ટકટ યાદ રાખવી કે રથ પર એક ટોફી રાસાયણિક નામ માટે છે આ. વિટામિન એ ની જો વાત કરીએ, ર થી ચાલુ થશે, શું આવે છે? રેટેનોલ. શું આવશે? રેટેનોલ. બી ની વાત કરીએ, શાના પરથી આવશે? થાઇમિન. જો કે બીના સબ પાડવી પડી જાય છે, પણ આ B1 છે અથવા બી કહો. શું આવશે આના માટે? થાઇમિન. ત્રીજા નંબરનું આવે છે વિટામિન સી ની જો વાત કરીએ, ક્યાંથી આવશે? એ પરથી એસ્કોર્બિક એસિડ. શું આવશે આના માટે? એસ્કોર્બિક એસિડ. પછી આવશે વિટામિન ડી, ક પરથી આવશે કેલ્સીફેરોલ. શું આવશે અહીંયા? કેલ્સીફેરોલ. તો પરથી શું આવશે? મતલબ વિટામિન ઈ માટે આવશે ટોકો ફેરોલ. શું આવશે અહીંયા? લગભગ બંને સિમિલર છે, ટોકોફેરોલ અથવા ટેકોફેરોલ. છઠ્ઠું જે આવે છે વિટામિન ઈ પછી કે આવશે. હવે શું આવશે? તો ફિનોક્વિનોન. શું આવશે? ફિનોક્વિનોન. આ છે રાસાયણિક નામો આપણા 6 વિટામિનના. વિટામિન એ માટે લખી શકાય સૌથી વધુ શામાંથી મળે છે આપણને? ગાજરમાંથી મળે છે. વિટામિન બી માં આવું કંઈ સ્પેસિફાય ના કરી શકાય, પણ સી માં લખી શકાય. ક્યાંથી મળે છે? ખાટા ફળોમાંથી, જેમાં ખાસ થઈ જાય છે આમલામાંથી. ક્લિયર? વિટામિન ડી માટે આપણને ખબર છે શાથી મળે છે, તો સૂર્યપ્રકાશ. ઈ માટે લખી શકાય વનસ્પતિ તેલ. અહીંયા આટલું ખાસ થઈ જાય છે.
વિટામિન સી માટે યાદ રાખીશું કે ખાટા ફળોમાંથી સૌથી વધુ મળે છે અને ડી માટે કે સૂર્યપ્રકાશમાંથી મળે છે. હવે ઉણપથી થતા રોગ આપણે જોઈશું. વિટામિન એ ની ઉણપ હોય કયો રોગ થશે? રત આંધળાપડું. અને પછી આપણને ચામડીને લાગતા રોગ બી થાય છે. અહીંયા ચામડીને લાગતા રોગ બી થઈ જતા હોય છે. તો આંખને લાગતા બી થાય છે, આપણે ઉપર જોઈ રહ્યા છે. સાથે જ ચામડીને લાગતા સ્કિન ઇન્ફેક્શન બી થઈ શકે છે. વિટામિન બી ની વાત કરીએ, કયો રોગ થશે અહીંયા? બેરી બેરી. શું હોય છે બેરી બેરી રોગ? તો કે આમાં દર્દી હોય એના હાડકાઓ કેવા થઈ જાય છે? વળી જતા હોય છે, મતલબ લૂઝ થઈ ગયા હોય છે. ક્લિયર? હાડકાઓ ઢીલા પડી ગયા હોય છે આમાં બેરી બેરીમાં. વિટામિન સી, કયો રોગ થશે? સ્કર્વી. બાળકોમાં જોવા મળે છે આપણને. શું હોય છે સ્કર્વીમાં? કે આવો રોગ છે. ક્લિયર? વ્હાઈટ વ્હાઈટ ડોટ ડોટ જેવા થઈ જાય છે અને વિટામિન ડી થી થાય છે કયો રોગ? સુક્તાન અથવા રિકેટ્સ. સુક્તાનમાં શું હોય છે? તો વિટામિન ડી માટે તો આપણે અગાઉ વાત કરી કે હાડકાની મજબૂતાઈ માટે. તો અહીંયા હાડકા વળી જતા હોય છે આવી રીતના, એકદમ બેન્ડ થઈ જાય. જેમ કે પગ હોય તો પગ પૂરું આમ બેન્ડ થઈ જશે, જેમ આપણું સીધું હોય છે એ લોકોનું આમ બેન્ડ થશે. એ પ્રકારનું કહી શકાય કે આમ બેન્ડ, જેમ કે હાથ હોય તો હાથ બેન્ડ થઈ જશે, હાડકો સીધો નહીં હોય. અને કારણ કે હાડકાની મજબૂતાઈ માટે વિટામિન ડી જોઈતું હતું, જે મળ્યું નથી, તો હાડકા થોડાક વળી જતા હોય છે, બેન્ડ થઈ ગયા હોય છે. વિટામિન ઈ શાના માટે જવાબદાર છે? લખીશું પ્રજનન ક્ષમતા માટે. શાના માટે જરૂરી છે આ? પ્રજનન ક્ષમતા માટે વિટામિન ઈ જરૂરી છે. લાસ્ટમાં વિટામિન કે શાના માટે જરૂરી છે? અગાઉ આપણે વાત કરી છે કે લોહી જામવા માટે જવાબદાર છે. શાના માટે જવાબદાર છે આ? તો લોહી જામે તે માટે આ જવાબદાર છે. તો આટલી બધી ઘટનાઓ આપણે અહીંયા કરવાની હતી. રિવાઇઝ કરીએ. ખોરાકના પોષક ઘટકોમાં આપણે ખનિજોની વાત કરી રહ્યા હતા, એમાં કન્ટિન્યુ કર્યું આપણે આગળ. તો સોડિયમ શાના માટે જવાબદાર છે? તો કે લોહીનું દબાણ, બ્લડ પ્રેશર જાળવી રાખવા માટે. ક્લોરીન પાચન ક્રિયાને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે જવાબદાર છે. મેગ્નેશિયમની વાત કરીએ આપણે કે સ્નાયુઓના હલનચલન માટે જવાબદાર છે. વિટામિનની વાત કરી, શોધ કોણે કરી છે? સી ફંક દ્વારા શોધ કરવામાં આવી છે. વિટામિન શરીરને ઉર્જા આપતા નથી અને લખી શકાય કે વિટામિનનું શરીરમાં પાચન બી થતું નથી. આનું શરીરમાં પાચન થતું નથી. ક્લિયર? પાચન તંત્રમાં ક્યાંય વિટામિન આવ્યું હતું નહીં, તો વિટામિનનું કોઈ પાચન શરીરમાં થતું નથી. વિટામિન શરીરને કોઈ ઉર્જા વગેરે બી આપતા નથી. વિટામિન બે પ્રકારના હોય છે, એક પાણીમાં ઘુલનશીલ અને એક ચરબીમાં ઘુલનશીલ. અહીંયા બી સી યાદ રાખો, પણ ડી અહીંયા બંનેમાં હોય છે. એના સિવાયના બધા, બી અને સી સિવાયના બધા શામાં આવશે? તો એ બધા ચરબીમાં ઘુલનશીલ, ચરબીમાં ભળી જાય છે એવા વિટામિન છે. ખોરાકને ગરમ કરતા વિટામિન સી નષ્ટ થઈ જાય છે. વિટામિન સી રોગ પ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે. વિટામિન ડી અને કે ની વાત કરીએ આપણે કે આનું નિર્માણ શરીરમાં જ થાય છે, એ કોઈ ખોરાકમાંથી મળતા નથી. વિટામિન ડી ની વાત કરી, ક્યાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી અને હાડકાની મજબૂતાઈ માટે જવાબદાર છે. વિટામિન કે ની વાત કરી કે યકૃતને લાગતા રોગો માટે આ જવાબદાર છે. વિટામિન ઈ તો કે ભાઈ શરીરની સુંદરતા માટે જવાબદાર છે. અને વિટામિન ઈ ની ઉણપથી આપણને પાંડુ રોગ બી થતો હોય છે. ક્લિયર? પાંડુ રોગ થાય એના માટે વિટામિન ઈ પણ અહીંયા જવાબદાર થઈ જાય છે. પછી આપણે વાત કરી વિટામિન જે આપણા 6 મુખ્ય છે એમની. તો વિટામિન એ
એનું રાસાયણિક નામ શું છે? રેટેનોલ. બી નું વિટામિન બી નું છે થાઇમિન, વિટામિન સી નું છે એસ્કોર્બિક એસિડ, વિટામિન ડી નું છે કેલ્સીફેરોલ અને ઈ નું છે ટોકોફેરોલ અને કે નું છે ફિનોક્વિનોન. વિટામિન એ સૌથી વધુ શામાંથી મળે છે આપણને? વિટામિન સી ખાટા ફળોમાં સ્પેસિફાય કરવું પડે, એમાં બી આમલો તમે લઈ શકો છો. વિટામિન ડી સૌથી વધુ તો સૂર્યપ્રકાશ. વિટામિન ઈ માટે બી લખી શકાય કે ભાઈ વનસ્પતિ તેલમાંથી. રોગની વાત કરી, વિટામિન એ ની ઉણપ હોય, રોગ કયો થશે આપણને? આંખને લાગતા રોગ થઈ જાય છે ભાઈ, ચામડીને લાગતા રોગ બી તમે અહીંયા લખી શકો છો, પણ રતાંદડા પણ અહીંયા ખાસ થઈ ગયો આપણા માટે. વિટામિન બી માટે કયો રોગ છે? બેરી છે. વિટામિન સી માટે સ્કર્વી છે. વિટામિન ડી માટે સુક્તાન અથવા રિકેટ્સ કહીએ. વિટામિન ઈ માટે પ્રજનન ક્ષમતા માટે આ જવાબદાર છે. જો ઉણપ હોય તો ક્ષમતા ઓછી થઈ જશે. વિટામિન કે તો લોહી જામે તે માટે આ જવાબદાર છે, અને જો ઉણપ હોય તો લોહી જામે નહીં. આપણે ઉણપ લખી રહ્યા છીએ તો આવી રીતના લખી લઈએ આપણે કે લોહી ન જામે. અહીંયા પ્રજનન ક્ષમતા ઓછી થાય. તો આ છે ખોરાકના પોષક ઘટકો. એના પછી આવે છે કે ખોરાકમાં રહેલા નશાકારક દ્રવ્યો. જેમ કે વાત કરીએ આપણે ચા. બોલો, ચામાં કોઈ નશો હોય છે? હોય છે કે નહીં? હોય છે નશો, તો બી આપણે કરીએ. ચામાં કયો નશાકારક દ્રવ્ય હોય છે? તો યાદ રાખજો, નામ છે શું હોય છે? તો ચામાં બી જે ટેનિન હોય છે એ બી એક નશાકારક ઘટક છે. મતલબ તમે જોતા હશો કે જે લોકો પીતા હોય છે રેગ્યુલર, તેમને ટેવ પડી ગઈ હોય છે કે નહીં ભાઈ આટલા વાગી ગયા છે તો ચા જોઈએ. ક્લિયર? એમના પછી એનું ચાલે. જેમ કે 4 વાગે બપોરે જનરલી પીવાની લોકોની ટેવ હોય છે કે ભાઈ 4 સાડા 4 વાગી ગયા છે તો હવે ચા વગર ચાલે નહીં. રિફ્રેશ થવા માટે નશો શું કરે છે આપણને? એનર્જી, ફૂર્તિ લાવે છે શરીરની અંદર. હા, માથું દુખવા લાગે પછી એમનો મતલબ. નહીં, ચા નથી પીતા આપણે, અને પીવી ના જોઈએ, લિમિટમાં જ બરાબર છે. શું થયું? ઓછી પીવાની જો પીતા હોવ. સવારે તો ઠીક છે ચલો ભાઈ કે આખો દિવસ કાઢવાનું છે, એનર્જી મળી જશે. જો કે આવું કશું હોતું નથી. પીતા હોય તો એમને લાગતું હોય છે કે આવું. અમુક શું નશો લાગી ગયો છે કે નહીં ભાઈ, ચા મળે તો આ ટેનિન મળશે, તો આ બી નશામાં આવે છે એટલે ટેવાઈ ગયા હોય છે લોકો. એટલે એમને લાગતું હોય છે કે નહીં ભાઈ ચા અત્યારે મળી ગઈ તો આપણે ફ્રેશ થઈ જશું. ચા પછી જે વાત આવી નંબર 2 આપણા કોફી પર, એ બી પાછળ નથી. કયો હોય છે આમાં? કેફીન. કયો હોય છે આમાં? તો આમાં બી નશો છે કોફીમાં બી, પણ મોંઘી પડી જતી હોય છે એટલે લોકો પાડતા નથી. ચા બરાબર છે. ત્રીજું છે હા, ચા. કોફી પછી વાત કરી શકાય. હા, આપણું જે જાણીતો એવો છે નામ, આમાં બધાને ખબર હશે, બોલો. નિકોટીન. તમાકુમાં તો ખ્યાલ હોય છે આપણને નિકોટીન કયો હોય છે.
તો એ જ કેટેગરીમાં ચા બી આવી ગઈ છે આપણી. ક્લિયર? પણ એટલું અસરદારક નથી આ બંને. ચાલે ઓછા પ્રમાણમાં તો ચાલે, પણ વધી જાય તો ખાલી એક ટેવ પડી જતી હોય છે, બાકી શરીરને કંઈ ખાસ નુકસાન કરતા નથી. પછી અફીણ આવે છે, ત્યાં સુધી પહોંચી ગયા આપણે. અફીણ કયો હોય છે આમાં? તો મોર્ફિન કયો હોય છે? પછી આપણે દારૂમાં કયો હોય છે? તો આલ્કોહોલ વધુ પ્રમાણમાં હોય છે, બાકી તો દરેક કોલ્ડ ડ્રિંકમાં આલ્કોહોલ તો હોય છે, ત્યારે જ પૈસા વસૂલ થાય એના. પણ દારૂમાં હોય છે, દવાઓમાં બી હોય છે. પછી એ તો અલગ દુનિયા થઈ જાય છે. અલગ દુનિયા છે. આપણા માટે જાણીતા એવા નામ આ 5 છે કે આમાં જે કયો કયો નશો હોય છે એ આપણને ખબર હોવી જોઈએ. હા, મોર્ફિન. ફ્લેવર નાખતા હોય છે લોકો, ચોકલેટ વગેરે કે આવું નાખી દે. બિઝનેસ છે બધું, બાકી તો કઈ ખાસ આમ ફરક પડતું નથી. થાય છે અમુક અમુક જગ્યાએ તો, કરવા વાળા ઉપર છે ગુજરાતમાં બી. તમાકુ તો થાય જ છે તો, ખેડા બાજુ આખું ચરોતર પ્રદેશ છે જ કરતા હોય છે. એ તો બ્લેકમાં કરવી પડે આમ તો. હવે શું કરીશું? ચા માટે તો કે દહેરાદૂન વગેરે આસામનો વિસ્તાર. હા, ઉત્તરાખંડ. પછી કોફી માટે તો એડ આવે જ છે, એટલે કાકા નહીં આવતા કર્ણાટક બાજુ. બેન હોય તો ના જોવા મળે, જેમ કે હવે ત્યાં તો લીગલ હોય તો પછી તમે જાઓ રાજસ્થાન, ત્યાં ટાઇટલ આપેલા જ હોય છે, ઠેકા ઠેકા ખોલીને બેઠા જ હોય છે એ લોકો. ફેક્ટરી હવે દુકાન છે તો પછી હવે દેશી વેચતા હોય તો એમના ઘરે જ એમની ફેક્ટરી હોય, જ્યાં ઘર હોય ત્યાં ફેક્ટરી હોય એની. પછી ત્યાં મતલબ બેન કર્યું નથી એટલે ચાલી રહી છે. ના, બેન કરો ના કરો કઈ ફરક પડતું નથી. વધારે પ્લસ મોંઘી બી પડે છે લોકોને, અને આમાં વચમાં જે 2 નંબર વાળા હોય છે ને બધા કમાઈ જાય છે પછી. ક્રાઇમ, હા ક્રાઇમ કેમ વધી જાય છે તો